હિરણ્યાક્ષનો વધ ભગવાન વરાહ નારાયણ કરે છે. અને એ જ ભાગવતજીના સપ્તમ સ્કંદમાં એ હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ એનો પાપ જ્યારે વધવા લાગ્યો, એને ત્યાં ભક્ત સ્વરૂપે એનો જ પુત્ર પ્રહલાદ થયા. એ ભગવાન નારાયણના ભક્ત થયા અને એ ભક્તની રક્ષા કરવા માટે થઈ અને ભગવાન એક સ્તંભમાંથી પ્રગટ થયા છે. અને ભગવાનનું એક નામ પડ્યું છે નૃસિંહ. એ હિરણ્યકશ્યપુએ ભગવાન બ્રહ્માજીને પ્રશ્ન કર્યા હતા. બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું હતું કે અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, શુકાથી ન મરું, લીલાથી ન મરું, પાણીથી ન મરું, અગ્નિથી ન મરું, દેવ દૈત્ય માનવ પશુ આ કોઈથી ન મરું, દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, ઉપર નીચે કોઈ પણ જગ્યાએ મારું મૃત્યુ ન થાય. અને ત્યારે બ્રહ્માજી આશીર્વાદ આપી દીધા હતા. તથાસ્તુ કહી દીધું. એક વિચાર કરવા જેવું છે કે નહીં કે આ દેવતાઓ કેટલા ભોળા હશે. આ રાક્ષસો આવું તપ કરે, એ દેવતાઓ પ્રસન્ન નહીં થાય. દેવતાઓને ખબર છે કે આ રાક્ષસો આ પૃથ્વી ઉપર પાપ કરશે, છતાં પણ એને વરદાન આપી દે. તથાસ્તુ કહી દે. બ્રહ્માજીએ કહી દીધું તથાસ્તુ. અને આ હિરણ્યકશ્યપુના હાથમાં શસ્ત્ર આવી ગયું કે મને હવે કોઈ મારશે જ નહીં. આ પૃથ્વી પર તો કોઈ મને મારશે નહીં. એટલે દરેક રાજાઓ પાસેથી વિજય પ્રાપ્ત કરી લીધો અને હવે તો એ દેવ તરીકે પૂજાવા લાગ્યો. એને ત્યાં પ્રહલાદ થયા અને એ પ્રહલાદે નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ નવધા ભક્તિનું જ્ઞાન એની માતાના ઉદરમાં જ્યારે નારદજી આવ્યા, એ નારદજીએ ગુરુ દીક્ષા આપી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ ગર્ભસ્થ શિશુને એ ગુરુ મંત્ર મળી ગયો ને, નવધા ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ અને બાળકનો પ્રસવ થયો ને, એ પ્રસવતાની સાથે જ એ પ્રભુનું સ્મરણ કરવા માંડ્યો. એનો મતલબ, એનો અર્થ એ થાય કે આપણે આપણા બાળકને ઉદરમાં હોય તો એને આપણે ગુરુ દીક્ષા આપી શકીએ છીએ, મંત્ર દીક્ષા આપણે આપી શકીએ છીએ. એ બાળકને તમે દીક્ષા આપી શકો છો મંત્ર રૂપી, એને તમે જ્ઞાન આપી શકો છો. આ એનું પ્રમાણ છે સાહેબ. પ્રહલાદ મોટા થયા, પાઠશાળામાં અભ્યાસ કરે, પણ એના મનમાં, એના હૃદયમાં માત્ર ને માત્ર ભગવાન નારાયણનું જ નામ છે. અભ્યાસ કરવા જાય, એ અભ્યાસ સમયે એ બાળકોને પણ નારાયણના નામની દીક્ષા આપે છે.